નાની ખાખરમાં ગ્રેવિટા કૂપર રીસાયકલિંગ પ્લાન્ટ સામે ઉગ્ર વિરોધ. કચ્છના માંડવી તાલુકાના નાની ખાખર ગામમાં પ્રસ્તાવિત ગ્રેવિટા કૂપર રીસાયકલિંગ પ્લાન્ટ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાની ખાખર અને બીદડા વચ્ચે સ્થાપિત થનારા આ પ્લાન્ટના વિરોધમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિવિધ સમાજોના આગેવાનો હાજર રહ્યા હતા. ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને ગામમાં કોઈપણ પ્રદૂષણકારક ઉદ્યોગને પ્રવેશ ન આપવા અને ભવિષ્યમાં આવી કંપનીઓને મંજૂરી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગ્રેવિટા ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગ્રામજનોની જાહેર સુનાવણી તેમજ ગ્રામ પંચાયતની મંજૂરી વિના પ્લાન્ટ સંબંધિત કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં 7 થી 8 જેટલી ભઠ્ઠીઓ કાર્યરત થશે, જેના કારણે ઝેરી વાયુઓ અને પ્રદૂષણ ફેલાવાની શક્યતા છે. આથી માનવ આરોગ્ય, પશુપાલન, બાગાયતી ખેતી અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી શકે છે. ગ્રામજનોનું કહેવું છે કે નાની ખાખર કચ્છનું પેરિસ ગણાતું હરિયાળું ગામ છે, જ્યાં મોટી સંખ્યામાં બાગાયતી ખેતી અને પશુપાલન થાય છે. આવા ઉદ્યોગોથી ગામની ઓળખ અને લોકોની રોજીરોટી પર સીધી અસર પડશે. ગ્રામસભામાં કંપનીને કોઈપણ પ્રકારની મંજૂરી ન આપવા, ગેરકાયદેસર બાંધકામ કે એકમ હોય તો તેને સીલ કરવાની માંગ સાથે સ્વચ્છ હવા અને શુદ્ધ પાણીના અધિકારનું રક્ષણ કરવા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજપૂત, સંગાર મહેશ્વરી, બ્રાહ્મણ, મુસ્લિમ, જૈન, પટેલ, સોની, રાઠોડ અને અન્ય સમાજોના આગેવાનો સહિત સર્વ સમાજના જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા. ગ્રામજનોએ એક સ્વરે ચેતવણી આપી હતી કે ગામના હિત અને પર્યાવરણની રક્ષા માટે તેઓ અંતિમ શ્વાસ સુધી લડત ચાલુ રાખશે. આ પ્રસંગે રાજપૂત સમાજના આગેવાનોમાં નવુભા નાનુભા, રાજપૂત સમાજ પ્રમુખ, હકુભા જીલુભા, સરપંચશ્રી, દિલીપસિંહ જયેન્દ્રસિંહ, સમસ્ત વિષ્ણુ સમાજ પ્રમુખ, મહિપતસિંહ કલુભા, ચતુરસિંહ હાલુભા, જીતુભા ટપુભા, બહાદુરસિંહ ભાણજીભા, પૃથ્વીરાજસિંહ નટુભા, હનુભા દીપુભા, વિક્રમસિંહ માધુભા, મનુભા ખેંગારજી, મહાવીરસિંહ નટુભા, જુવાનસિંહ હમીરજી, દશરથસિંહ રણજીતસિંહ, હિતુભા હરુભા, નવુભા રાસુભા, રામદેવસિંહ લખુભા, ઘનશ્યામસિંહ ચનુભા, કિરણસિંહ ઉમેદસિંહ, કુલદીપસિંહ ચંદુભા, વિજયસિંહ પૃથ્વીરાજસિંહ, ઝાલા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ, રાજનસિંહ પ્રવણસિંહ, છત્રસિંહ જુવાનસિંહ, વિજયગીરી છગનગીરી ગોસ્વામી, બળદેવગીરી હરેશગીરી ગોસ્વામી, મહેશ્વરી સમાજના આગેવાનો મુકેશ કાનજી મોથારિયા, નવીનચંદ્ર મંજીભાઈ મહેશ્વરી, ચેરમેન શ્રી, રાણભાઈ ગાંગજી માતંગ, સભ્ય, જિગ્નેશ પ્રેમજી મોથારિયા, રતિલાલભાઈ ધેડા, કાનજીભાઈ મોથારિયા, કલ્યાણભાઈ ડુંગરખિયા, રમેશભાઈ ચંદે, ભરતભાઈ ચંદે, કાર્તિક દનીચા, દેવજીભાઈ ધેડા, ખમુભાઈ માતંગ, મૂળજી મોથારિયા, બ્રાહ્મણ સમાજ, નીતેશભાઈ દશરથલાલ વેદાંત, મુસ્લિમ સમાજ આગેવાનો રમજુભાઈ, રજાકભાઈ, જૈન સમાજ આગેવાનો ખુશાલ દેડિયા, મુકેશ વેરા, પટેલ સમાજના આગેવાનો બાબુભાઈ પટેલ, કાંતિભાઈ નારાયણ પટેલ, સોની સમાજના અગ્રણી સુરેશભાઈ સોની, રાઠોડ સમાજના અગ્રણી હકુભાઈ રાઠોડ, રાજાભાઈ વકીલ શ્યામજી, રાજુભાઈ શ્યામજી, કિશોરભાઈ પરમાર, સર્વ સમાજના આગેવાનો અને જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા. મારું નામ રામદેવસિંહ લખુભા જાડેજા છે. હું પોતે નાની ખાખર ગામનો વતની છું. આ જે નાની ખાખરની સીમમાં 1 કિલોમીટરના દાયરાની અંદર જે ગ્રેવિટા કોપર રિસાયકલિંગ પ્લાન્ટ આવે છે, એ વિરુદ્ધમાં આજે ગ્રામસભા અને ગ્રામજનો ભેગા થયા છીએ. આ પ્લાન્ટ પેલા કંપનીએ ડે 1 થી જ બધાને ભ્રમમાં રાખેલા હતા. પેલા એવું કહેવામાં આવ્યું કે પીપી દાણા છે, પછી એવું કહેવામાં આવ્યું કે કોપર રિસાયકલિંગ પ્લાન્ટ છે, એ લાસ્ટમાં કહેવામાં આવ્યું. બરોબર છે. જ્યારે કંપનીએ ખાતમુહૂર્ત કરવાનું આવ્યું ત્યારે ગામને ખબર પડી કે એકચ્યુઅલીમાં કોપર રિસાયકલિંગ પ્લાન્ટ છે. ત્યાં સુધી કંપનીએ એવો જ ભ્રમ ફેલાવેલો હતો કે આ કોઈ નુકસાનકારક પ્લાન્ટ નથી. બીજું કે જ્યારે કંપનીના હોદ્દેદારોને અમે મળવા ગયા ત્યારે કંપનીના હોદ્દેદારોએ મિસગાઈડ કરેલા બધાને કે અહીંયા કોઈ એવો પ્લાન્ટ નથી આવતો કે માનવ જીવન, પશુ પક્ષી
કે એન્વાયરમેન્ટને કાંઈ પણ નુકસાન કરે. પછી એમના જે સિનિયરો જે આવ્યા એમને કીધું કે આ પ્લાન્ટ કોપર રિસાયકલિંગ સોલ્ટિંગ પ્લાન્ટ છે. હવે એમનું કહેવાનું એવું થાય છે કે આ પ્લાન્ટની અંદર કોઈ એવું પ્રદૂષણ કે હાનિકારક કેમિકલ કે કોઈ એવું કાંઈ નીકળતું નથી. પણ એમને જે ડોક્યુમેન્ટ સબમિટ કરાયા છે, જે પ્રોસેસિંગ યુનિટ પ્રમાણે જે પ્રોસેસિંગ થાય છે, એમાં ક્લિયરલી મેન્શન કરેલું છે કે મિનિમમ 7 થી 8 ભઠ્ઠા આવે છે. હવે નાના છોકરાઓને કે મોટા છોકરાઓ બધાને ખબર છે, એ અધિકારીઓનું કહેવાનું એવું છે કોપર 1200 ડિગ્રીએ હીટ થશે. કોપર જ્યારે 1200 ડિગ્રીએ હીટ થાય ત્યારે 5મા ધોરણમાં ભણાવવામાં આવતું હતું કે ગમે તે વસ્તુ એક શક્તિમાંથી બીજામાં રૂપાંતર થાય. એક જગ્યાએ કંપની વાળા કહે છે કે આમાંથી કાંઈ નીકળતું નથી, પણ વૈજ્ઞાનિક કારણ પ્રમાણે જો કોપર 1200 ડિગ્રીએ હીટ થાય તો એમાંથી SO2, સલ્ફર ઓક્સાઇડ, પછી લીડ, જેને સીસુ કહેવાય, એવા ભયાનક ઝેરી પદાર્થો નીકળે. એ વાત પંચાયત ગ્રામજનો ને સંતાડવામાં આવેલી હતી. બરોબર છે. હવે આના વિરુદ્ધમાં જ્યારે જનજાગૃતિ થઈ ત્યારે ગામના મિનિમમ 1500 થી 2000 વોટદારો જે 18 વર્ષથી ઉપરનાઓ છે એમને સ્વેચ્છાએ સિગ્નેચર આપીને આ કંપનીનો વિરોધ દર્શાવેલો છે. તેમજ નાની ખાખર ગ્રામ સભા આ કંપનીનો સખત વિરોધ કરે છે. આ કંપની કે આના જેવી બીજી કોઈ પણ કંપની હમણાં કે ભવિષ્યમાં ન આવે તેવો ઠરાવ પસાર નાની ખાખર ગ્રામ પંચાયતે કરેલો છે. મારું નામ મુકેશ મોથારિયા ગાંધીભાઈ છે. આ અમારે કંપનીએ કોઈ પણ જાતની ગામને અને પર્યાવરણની કોઈ જાતની મંજૂરી, ખાલી આપણે ગુજરાત પોલ્યુશન બોર્ડમાં એ લોકોએ અરજી કરી હતી, એ કામ ચલાવવા એમને NOC મળેલી છે. પણ ગ્રામ પંચાયતને કે પછી અન્ય કોઈ પણ શાખામાંથી કે ક્યાં એમને મંજૂરી મળેલી નથી અત્યાર સુધી. ને કંપની પોતાના નામે અત્યારે જમીન પણ નથી, ખાલી દસ્તાવેજ બનાવેલો છે, રેકોર્ડ ઉપર, સરકારી રેકોર્ડ ઉપર નથી. ને અમારો વિસ્તાર છે ને એ મોસ્ટ ઓફલી બાગાયત ખેતી ઉપર જ આધારિત છે. અમારા બધા ખેડૂતો અહીંયા ખેતી જ કરે છે ને ગાયો છે અમારે. ને વૃક્ષોની વાતો એ લોકો કરતા હોય કે અમે વૃક્ષો વાવીએ, પણ અહીંયા અમારે ઓલરેડી એક વાડીમાં જઈએ ને તો 5000 ઝાડ છે. એવી અમારા કને એવા 500 ખેડૂતો હાજરમાં અહીંયા છે અમારા કને. એટલે અમારા પર્યાવરણ અને માનવ જીવનને વધારે નુકસાન કરે એવો પ્લાન્ટ છે. ને આનો કેટેગરી પણ એ લોકોએ રેડ ઝોનમાં આવે છે. પ્લાન્ટ જેવી રીતે ભઠ્ઠા હોય તો રેડ ઝોનમાં આવે, પણ એ લોકોએ ઓરેન્જ ઝોનમાં એની કેટેગરી બતાડી છે. હવે જે વહીવટ થયું હોય સરકારી ખાતામાંથી એ લોકોએ કરાવ્યું છે, પણ અમે આ ગ્રામજનો બધા મળી અને એનો સખત વિરોધ કરીએ છીએ. અને ગામનો એક પણ વ્યક્તિ કે કંપનીના ફેવરમાં નથી, બધા વિરોધ કરે છે. અને ગામનું આજે નિર્ણય આવ્યો છે ગ્રામ પંચાયતમાં કે આ કંપનીને આવવા ન દઈએ, એના માટે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. અને આગામી કાંઈ પણ લડત હશે એ ગ્રામ પંચાયત અને ગામ સાથે રહી એકતાથી લડત આપશે. મારું નામ જાડેજા મહિપતસિંહ કલુભા છે. આ કંપની કદાચ 50 જણાને રોજીરોટી આપે, 100 જણાને કદાચ નોકરી આપે, કોઈ ધંધા પાણી આપે, પણ આમાં અહીંયા આજુબાજુના 12 ગામડાઓને આ બધું આજુબાજુમાં 8 કિલોમીટરના એરિયામાં આવે છે. એમને બધાને રોજીરોટી ખેતીવાડી ઉપર આધારિત છે, પશુધન ઉપર આધારિત છે. આ લોકો 5000 ઘરોને રોજીરોટી છીનવા માટેના આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. ને આજુબાજુના બધા જ ગામડાઓ આ કંપનીનો વિરોધ કર્યો છે અને વિરોધ કરશે આગળ જતા. ને અમારી રોજીરોટી છીનવાય, આરોગ્ય અમારું છીનવાય, ખોળ ખાપણવાળા બચાવ ઉત્પન્ન થાય, કેન્સર જેવા દર્દ આવે, ભૂગર્ભમાં એ કેમિકલવાળા પાણી ઉતારે અને અમારા ભૂગર્ભ જળ જો બગડે ને તો અમારે ક્યાંક હિજરત કરવી પડે એવા સંજોગો અમારા માટે છે. અમારી રોજીરોટી બચાવવા માટે અમે અમને વિરોધ કરી રહ્યા છીએ અને મરવા સુધી લડત આપશું, ત્યાં સુધી મૂકશું નહીં. નક્કી છે અમારું. બાપુ, ખાસ પ્રશ્ન છે, ધારાસભ્ય પ્રકૃતિ પ્રેમી જે વાત કરતા હોય છે, ધારાસભ્યને આ વિશે રજૂઆત કરવામાં આવી છે. હા, અમે અનિરુદ્ધભાઈ સાથે મુલાકાત લીધી છે અને એમણે પણ અમને સહયોગ આપ્યો છે અને એમણે પણ કીધું છે હું તમારા સાથે છું, એના માટે જે કંઈ કરી છૂટવાનું આવશે અમે કરી છૂટવા તૈયાર છીએ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર
ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.